નમસ્કાર દર્શક મિત્રો, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી, એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયન મોરબી દ્વારા આજે અમે તમને ઓબેસિટી એટલે કે મેદસ્વીતા વિશે થોડી ટૂંકમાં માહિતી આપશું. હું છું ડૉક્ટર સંદીપ મોરી, માસુમ હોસ્પિટલ મોરબી, અને આપણી સાથે છે ડૉક્ટર મનીષ સનારિયા, સ્પર્શ ચિલ્ડ્રન હોસ્પિટલ મોરબી, જે તમને ટૂંકમાં માહિતી આપશું. હા, તો ડૉક્ટર મનીષ સાહેબ, મારો પહેલો સવાલ તમને છે કે આ જે મેદસ્વીતા છે, ઓબેસિટી છે, એ ખરેખર શું છે જે આજકાલમાં 8-10 વર્ષે 12 વર્ષે જોવા મળે છે કે જાડિયું છોકરું છે, તો એ ખરેખર છે શું અને ક્યારે મેદસ્વીતા કહેવાય? નમસ્કાર મિત્રો, આપણે આજે વાત કરીશું મેદસ્વીતા, ઓબેસિટી વિશે. મેદસ્વીતા એટલે બાળકનું વજન તેની ઉંમર અને ઊંચાઈના પ્રમાણમાં વધારે હોય તેને મેદસ્વીતા કહેવાય. ગુજરાતી ભાષામાં કહેવાય બાળકને ફાંદ ડેવલપ થાય, ફાંદ આવે એટલે એને મેદસ્વીતા કહેવાય. આ જનરલી બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI ઉપર કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. તો ટૂંકમાં બાળકોના શરીરમાં ક્યાંય પણ ચરબીનો થર જામે એને ટૂંકમાં આપણે મેદસ્વીતા કહી શકીએ. તો બીજો સવાલ મનીષ સાહેબ મને એ થાય છે કે આ મેદસ્વીતાના કારણો શું છે, શું કામ થાય છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. અત્યારે ખાસ કરતી બાળકોમાં બહુ બેઠાડું જીવન, બહુ વધારે પડતું ખાવાનું, હાઈ કાર્બોહાઈડ્રેટ, હાઈ ફેટ ફૂડ, ઘણી વખત બાળકોમાં જે ડિજિટલ મીડિયા, જે મોબાઈલ, ટીવી, સ્ક્રીન, એનો વધારે પડતો યુઝ, ટીવી જોતી વખતે, મોબાઈલ જોતી વખતે જમવાનું, વારસાગત એટલે કે મધર, ફાધર, બા, દાદા, એમાં ઓબેસિટી હોય તો બાળકોમાં પણ આવવાની શક્યતા રહે. હોર્મોનલ ફેરફાર એને લીધે પણ ઘણી વખત, જેમ કે થાઇરોઇડ, હાઇપોથાઇરોઇડ, આમાં પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. બરાબર સાહેબ, આ જીનેટિક 10-20% હોય છે. હોર્મોનલ ફેરફાર કે જે એન્ડોક્રાઇનલ ઇલનેસ હોય છે એ 1-2% જ હોય છે, પણ મોટા ભાગની બીમારી લાઇફસ્ટાઇલના લીધે જ થાય છે. તો બીજો સવાલ મનીષ સાહેબ મને એ થાય છે કે આ મેદસ્વીતા થાય તો ભવિષ્યમાં બાળકને કઈ કઈ તકલીફ થાય, શું શું નુકસાન થાય? મેદસ્વીતાથી બાળકને લગભગ બધી બોડીના સિસ્ટમમાં ઇન્વોલ્વ થાય છે. ખાસ કરીને અત્યારે અમારું ઇન્ડિયન રિસર્ચ, ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક દ્વારા NCD એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ, એમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે આ હાઇપરટેન્શન એટલે કે બાળકોમાં BP વધી જાય, ડાયાબિટીસ એટલે કે બાળકોમાં સુગર વધી જાય, બાળકમાં અસ્થમા, એલર્જી એટલે કે શ્વાસની તકલીફ, એલર્જીના કેસ વધી જાય. ઘણી વખત બાળકોમાં થોડી મોટી ઉંમર થાય પછી સ્પાઇન, મણકાના પ્રોબ્લેમ, સાંધાના પ્રોબ્લેમ થાય. છોકરીઓ હોય તો ખાસ કરીને જ્યારે પ્રેગ્નન્સી થાય ત્યારે એમના કેસમાં PCOD એટલે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ અને ઇન્ફર્ટિલિટી કેસીસ જોવા મળે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે થાય, એનાથી હાર્ટને લગતી બધી બીમારી જોવા મળે. ઘણી વખત રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ, કાર્ડિયાક પ્રોબ્લેમ્સ, રિનલ પ્રોબ્લેમ્સ, સ્લીપ ડિસ્ક જોવા મળે. અને બહુ ઇમ્પોર્ટન્ટ અત્યારના ખાસ સમયમાં ડિપ્રેશન, સાયકોલોજીકલ ઇફેક્ટ બાળકોમાં બહુ જોવા મળે છે. તેને લીધે સ્ટ્રેસ, એન્ઝાયટી, એને લીધે સ્કૂલમાં પરફોર્મન્સ ઘટે છે, એની લર્નિંગ એબિલિટી બધી વસ્તુ ઘટે છે. તો આ બહુ ખરાબ વસ્તુ બાળકોમાં થાય છે. હવે સાહેબ આપણે વાત કરીએ, આ મેદસ્વીતા થાય છે એ બરાબર શેનાથી થાય છે એ આપણે જોયું. તો હવે આપને અટકાવવા માટે શું કરવું જોઈએ અને મેદસ્વીતા થઈ જાય પછી શું કરવું જોઈએ? બાળકોએ શું કરવું જોઈએ, એમના મમ્મી પપ્પાએ શું કરવું જોઈએ, અને આપણું એન્વાયરમેન્ટ કેવું રહેવું જોઈએ એમની આજુબાજુમાં, એમના વિશે આપણે ડિસ્કસ કરીએ સર. જો મારો તો પ્રોટોકોલ એવો છે કે જ્યારે BMI 18 થી 20 હોય ત્યારથી જ હું પેરેન્ટ્સને ચેતવવા માંડી દઉં છું કે અત્યારે આ વજન વધે ઠીક છે, પણ હવે જે વજન વધવું જોઈએ બહુ ફાસ્ટ ના વધવું જોઈએ. એક વર્ષે 2-3 કિલો વજન વધે બરાબર છે. એટલે ત્યારથી જ હું બધાને કાઉન્સેલિંગ કરી દઉં છું ખોરાક, એક્સરસાઇઝ, લાઈફસ્ટાઈલ વિશે. પણ આ પ્રિવેન્શન માટે શરૂઆતથી જ્યારે બાળક જન્મે છે ત્યારથી જ તમે 6 મહિના સુધી માત્ર ધાવણ જ આપો, એ બહુ અગત્યનું છે. 6 મહિનાથી 12 મહિનાની વચ્ચે બાળક જ્યારે ઉપરનું ખવડાવવાનું આપણે બાળકને ચાલુ કરીએ છીએ ત્યારે આપણે એને સોલ્ટ અને સુગર બને ત્યાં સુધી એવોઇડ કરવાના છે.
આવું કરવાથી ભવિષ્યમાં ઓબેસિટીના ચાન્સ ઘણા ઘટે છે. બીજું કે જ્યારે હવે ઓબેસિટીમાં ખોરાક વિશે વાત કરીએ તો કોઈ પણ બાળકને કોઈ પણ ઉંમરે ભૂખ્યું નથી રાખવાનું, ખાલી ખોરાકમાં ફેરફાર કરવાનો છે. જેમાં સૌથી અગત્યની વસ્તુ છે મેંદો બંધ કરવાનો છે. મેંદો એટલે બિસ્કિટ, ખારી, બ્રેડ, ટોસ્ટ, પાઉં, સમોસા, કચોરી, મેગી, પાસ્તા, શક્કરપારા, મેંદાના લોટની પૂરી, આવું બધું નથી આપવાનું. એવું નથી કે બિલકુલ નથી આપવાનું, પણ ડેઈલી નથી આપવાનું. અઠવાડિયે 15 દિવસે એકવાર તમે આપી શકો છો. બીજું, બજારના જે ફૂડ મળે છે ફૂડ પેકેટ એ બિલકુલ નથી આપવાના. ત્રીજું, જે બટેટા છે બટેટા એ પણ એવોઇડ કરવાના છે. મીઠાઈ પણ બંધ કરવાની છે. ડેરી પ્રોડક્ટ એટલે પનીર, બટર, ચીઝ આ બધું પણ એવોઇડ કરવાનું છે. અને બહુ પ્રોસેસ્ડ ફૂડ છે એ નથી આપવાના. જંક ફૂડ છે એ નથી આપવાના. બહુ ફ્રાઈડ બહુ તળેલા ફૂડ છે એ નથી આપવાના. અને ખાસ કરીને જે બજારના પડીકા છે એ કુરકુરે, વેફર, ચોકલેટ, બિસ્કિટ એ નથી આપવાના, કારણ કે એનાથી થોડી એસિડિટી થશે અને એસિડિટીને લીધે ભૂખ વધારે લાગશે તો એ વધારે જમશે ને જેટલું વધારે જમશે એ શરીરમાં પેશાબ વાટે કે સંડાસ વાટે બહાર નથી નીકળવાનું, શરીરમાં ડિપોઝિટ જ થવાનું છે. એટલે એટલું વજન વધારાનું વધવાનું છે. એટલે બને ત્યાં સુધી આ ફૂડ એવોઇડ કરવાના છે. અઠવાડિયે 15 દિવસે, મહિનામાં 3 વાર 4 વાર બહારનું ફૂડ લઈ શકો, પણ યોગ્ય માત્રામાં લેવું જરૂરી હોય. બીજું છે કે ઘઉં અને ભાત એટલે કે જે કાર્બોહાઈડ્રેટની માત્રા છે એ 10%, પછી 20%, પછી 30% એવી રીતે ધીમે ધીમે જરૂરિયાત પ્રમાણે ઘટાડવાની છે. અને એની સામે કઠોળ, ખાસ કરીને આખા કઠોળ, ફોતરીવાળા કઠોળ એ વધારવાના છે. ચોરા, ચોરી, વાલ, વટાણા, મગ, અડદ, ચણા, સોયાબીન આ બધા જ કઠોળ વધારવાના છે. એ બાફીને આપો, વઘારીને આપો, શાક કરીને આપો કે ડાયરેક્ટ આપો. આ બધા જ કઠોળ જેટલા વધારે પ્રમાણમાં આપશો એટલું શરીરને કાર્બોહાઈડ્રેટ ઓછું જશે, ઓછી ભૂખ લાગશે. કંઈ ના ફાવે તો દાળિયાની આદત પાડો, એનાથી ભૂખ પણ ઓછી લાગશે અને કાર્બોહાઈડ્રેટ પણ શરીરમાં નહીં જાય અને પ્રોટીન પણ બહુ સારી માત્રામાં મળી રહેશે. પછી બીજું છે, જ્યારે તમે જમવાનું આપો, જમવાનું ચાલુ કરો ત્યારે સૌથી વધારે કાચું આપવાનું. લગભગ બાળકનો 40-50% ડાયટ કાચું જ હોવો જોઈએ. કાચું એટલે કે સલાડ એટલે ગાજર, મૂળા, કાકડી, ટમેટા, બીટ, કોબી વગેરે તમે સારી રીતે શણગારીમાં આપો. થોડું લીંબુ, મરચું, મીઠું નાખી શકો છો અને બાળકને ગમે એવી રીતે ખાવા માટે પ્રોત્સાહિત કરી અને આપવાનું ફરજિયાત ચાલુ કરો. ત્રીજું, લીલા શાકભાજી પણ ખૂબ જ વધારે પ્રમાણમાં આપવાના છે. તુરિયા, ગલકા, ભીંડા, દૂધી, ટમેટા, કોબી, ફ્લાવર જે શાક બાળક ખાય આપવાનું છે. બટેટા એવોઇડ કરવાના છે. અને આ શાકમાં ધ્યાન એ રાખવાનું છે કે મરી મસાલા ઓછા, નકર એસિડિટી થશે. મરચું ઓછું, નકર એસિડિટી થશે. તેલ ઓછું, નકર ચરબીમાં વધારો થશે. આટલું ધ્યાન રાખવાનું છે શાકમાં. એટલે કાચું, કઠોળ, લીલા શાકભાજી, ફળો વધારે, કાર્બોહાઈડ્રેટ ભાત, ઘઉં ઘટાડવાના, મેંદો બંધ, ઘી, તેલ, ખાંડ, ગોળ લગભગ નહિવત જેવું. કોઈક વાર ઈચ્છા થાય તો મીઠાઈ ખાઈ શકો, બાકી મીઠાઈ બંધ. એટલે ખોરાકમાં આટલું ચાલુ, આટલું બંધ. બીજું જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ખોરાક સિવાયનો એ છે એક્સરસાઇઝ. એક્સરસાઇઝની અંદર બાળકે ડેઈલી રોજ 1 કલાકથી વધારે, ઓછી નહીં 1 કલાકથી વધારે એક્સરસાઇઝ કરવાની. કેવી એક્સરસાઇઝ કરવાની? તો કે જેમાં બાળક થાકી જાય, જેમાં બાળકને શ્વાસ ચડે, પરસેવો વડે, હાંફી રહે એવી એક્સરસાઇઝ કરવાની કે જેમાં એનર્જી બંધ થાય, જેમાં ધબકારા વધે, જે રિયલ કાર્ડિયક એક્સરસાઇઝ કહેવાય, જે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવાની. હવે એક્સરસાઇઝમાં એવું જરૂરી નથી કે દોડવું જ. જે બાળકને ટેબલ ટેનિસ, બેડમિન્ટન, જે બી ક્રિકેટ, વોલીબોલ, જે બી સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં બાળક ભાગ લેતા હોય એની રુચિ પ્રમાણે, એના ઇન્ટરેસ્ટ પ્રમાણે જે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરે એ 1 કલાક મિનિમમ કરવાની. અને સ્કૂલમાં પણ ખાસ, મારી તો સ્કૂલવાળાને પણ ખાસ સલાહ છે કે એમાં જે સ્પોર્ટ્સનો પીરિયડ આવે એમાં થોડોક સમય 1.5 થી ડબલ કરી દેવાનો, કારણ કે આજના જમાનામાં પ્લેગ્રાઉન્ડ એપાર્ટમેન્ટની નીચે પણ બહુ ઓછા હોય છે, જેમાં બાળક દોડાદોડી કરીને રમી શકતું નથી. ત્રીજું એ છે કે લાઈફસ્ટાઈલમાં અત્યારે આપણે બી 3-4 કલાક મોબાઈલ જોતા હોય તો આપણામાંથી છોકરાઓ જોઈને શીખે, એ પણ મોબાઈલ વધારે જોવે. પ્લસ અત્યારે લોભામણી સિરિયલ આવતી હોય, લોભામણા શોર્ટ્સ આવતા હોય, યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ્સ ને એમાં રીલ્સ આવતી હોય, એટલે બાળકો જોયા જ કરે. એનું લિમિટ આપણે આપણાથી જ કટ ઓફ કરવું જોઈએ. આપણે જ બાળકની સામે મોબાઈલ જોવાનો નથી.
અને સ્ક્રીન ટાઈમ કોમ્પ્યુટર, ટેબ્લેટ, મોબાઈલ, લેપટોપ આ બધું જ છે એ 24 કલાકમાં 1 કલાકથી ઓછું કરવાનું છે. અને 2 વર્ષથી નાના બાળકમાં બને ત્યાં સુધી સ્ક્રીન બતાડવાનો જ નથી. 2 વર્ષથી 6 વર્ષની વચ્ચે બને તો 1 કલાકથી ઓછું, અને 6 વર્ષથી મોટા બાળક હોય ને એને કોમ્પ્યુટરની ઘણીવાર પીરિયડ આવતો હોય તો એ કોમ્પ્યુટર કદાચ અડધો કલાક 1 કલાક વધારે વાપરે તો એ જરૂરી હોય છે. પણ સ્ક્રીન ટાઈમ 1 કલાકથી ઓછો, એન્ટરટેનમેન્ટ સ્ક્રીન ટાઈમ 1 કલાકથી ફરજિયાત ઓછો કરવાનો થાય. અને જે 5મું છે એ તમે દર 2-3 મહિને બાળકોના ડૉક્ટરની અથવા એન્ડોક્રાઇનોલોજિસ્ટની વિઝિટ લો. એટલે એમાં શરીરમાં કેટલો ફેરફાર થાય છે, એ એને વજન ઘટાડવાને કેટલું એડેપ્ટ કરે છે એ તમને ખબર પડે. એમાં કોઈ કોમ્પ્લિકેશન નથી થતા, તમે કંટ્રોલ નથી થતો તો હવે બીજા પગથિયા શું લેશું, બીજી કોઈ એન્ડોક્રાઇનલ ઇલનેસ છે કે નહીં એ પણ જરૂર પડે તો જોવી પડે. એટલે ડૉક્ટરને બતાવી અને એનું ખરેખર મોનિટરિંગ કરવું પડે છે. જ્યારે તમારે એમાં બીપી અને શુગર એટલે કે ગ્લુકોઝ લેવલ પણ જોવું પડતું હોય છે. ટૂંકમાં શરીર જેટલી કેલરી લે છે એટલી કેલરી વપરાવી ખૂબ જ જરૂરી છે. માટે શરીરમાં વધારાનું કેલોરિક ડિપોઝિટ ના થવું જોઈએ તો જ ઓબેસિટી ઘટાડી શકશો. હા ડૉક્ટર મનીષ સાહેબ, તો હવે તમે સમાજને ઓબેસિટી વિશે શું મેસેજ આપવા માંગો છો એ ટૂંકમાં કહો. લાસ્ટમાં હું ખાસ આ મીડિયાના માધ્યમથી વાલી મિત્રો, ટીચર્સ મિત્રો અને પેરેન્ટ્સ મિત્રો બધાને હું એક રિક્વેસ્ટ કરું છું કે આ બહુ સિરિયસ ટોપિક છે. આપણે ટીચર સ્કૂલને નમ્ર વિનંતી છે કે ફરજિયાત તમે સ્પોર્ટ્સ એક્ટિવિટી દરરોજનો 1 ક્લાસ લો. પેરેન્ટ્સ મિત્રોને નમ્ર વિનંતી છે કે બાળકો માટે પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરો. બાળકો સાથે તમે સાયકલિંગ કરો, બાળકો સાથે ગેમ રમો. ખાસ નવજાત શિશુ માટે 6 મહિના સુધી ફક્ત ને ફક્ત માતાનું ધાવણ જ આપો. અને જેમ સાહેબે વાત કરી એ રીતે આગળ જતા કોમ્પ્લિમેન્ટરી ફીડિંગમાં અને આગળ જતા બાળકમાં ખાસ કરીને હાઈ પ્રોટીન ડાયટ, જેમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા, કઠોળ, ડ્રાય ફ્રૂટ્સ, બધી જાતની દાળ, ફેટનું પ્રમાણ લેસ કરો અથવા નો ફેટ આપો. બહારના ફૂડ અવોઇડ કરો, જંક ફૂડ, પ્રોસેસ ફૂડ, કોઈ પણ જાતના ડબ્બા ફૂડ, પેકેટ ફૂડ આ બધું બંધ કરી દો. એમની સાથે બાળક ઘરે બનાવેલો ખોરાક જેમાં શાકભાજી, કાચું, કઠોળ, ડ્રાય ફ્રૂટ્સ આવું વધારો. અને બાળકો માટે ખાસ કરીને બાળકને ભૂખ્યું નથી રાખવાનું, બાળકને ખવડાવવાનું છે, પણ એના માટે વેજીટેબલ્સ, ફાઈબર ડાયટ જેમ સરે વાત કરી એમ જઈમાં પહેલા 1 ડીશ કાચું શાકભાજી, કાકડી, ટમેટા, કોબીજ એ સુધારી દો. રાત્રે જમતા પહેલા ફરજિયાત 1 થી 2 સિઝનલ સારા ઓર્ગેનિક ફ્રૂટ આપો, જેથી કરીને બાળકનું ફૂડ ઇન્ટેક મેન્ટેન રહેશે, ફાઈબર ડાયટ વધશે, કાર્બોહાઈડ્રેટ ઘટશે. અને સાહેબે કીધું એ પ્રમાણે, ડૉક્ટરના કહેવા પ્રમાણે તમે થોડાક એન્ડોક્રાઇન રિલેટેડ અને બેઝિક ઇન્વેસ્ટિગેશન ડૉક્ટરના કહેવા પ્રમાણે કરાવો. અને જો આ રિપોર્ટ નોર્મલ આવે તો તમારે મેઇન ટાર્ગેટ બાળકનો ફોકસ આના પર કરવો પડશે. આપણો નેક્સ્ટ ટાર્ગેટ 6 મહિનાની અંદર 10% વેઇટ લોસ કરવાનો છે. અને એકદમ 1 મહિનામાં નહીં, એ ટાઈમલી ધીમે ધીમે અને એને આપણે મેન્ટેન કરવું એ બહુ અગત્યની વસ્તુ છે. અને ખાસ કરીને વાલી મિત્રો, બાળકો માટે ડિજિટલ મીડિયાનો જેટલો યુઝ ઓછો કરશો, બહારની એક્સરસાઇઝ ગેમ્સ જેટલી વધારશો, જમતી વખતે ટીવી જોતો, મોબાઈલ જોતા અટકાવશો, એ બહુ અગત્યની વસ્તુ છે. અને બાળકોને સિઝનલ એક્ટિવિટી કરાવો, જેમ કે જ્યારે નવરાત્રિ આવે તો ગરબા ક્લાસ જોઈન્ટ કરાવો, ઉનાળો આવે તો સ્વિમિંગ જોઈન્ટ કરાવો, વચ્ચે ક્યારેક જેમને ગમતી એક્ટિવિટી જેમ કે ક્રિકેટ, બેડમિન્ટન આ બધું રમાડો, જેનાથી બહુ ફાયદો થશે.